રાજ્યમાં જ એક ગુફામાં સંતાઈ ગયા. જ્યારે રાજા સંતાઈ ગયા ત્યારે પોતાની પ્રજાએ જોયું કે રાજા નથી, તો એમણે દેશ વિદેશમાં બધે રાજાની શોધખોળ કરવા માટે સૈનિકો મોકલ્યા. અને આપણે પણ એવું જ કરીએ છીએ કે જ્યારે આપણી કંઈ વસ્તુ ખોવાઈ જાય તો આપણે પહેલા પોતાના ખિસ્સામાં ના જોઈએ, આપણે બીજાના જ ખિસ્સા તપાસીએ. દરેકનો નિયમ છે સાહેબ. તો આ પોતાના રાજ્યમાં ન જોયું અને આખી પૃથ્વી પર બધે જ સૈનિકો દોડાયા. અંગ રાજા મળ્યા નહીં. એટલે પછી પ્રજાએ નક્કી કર્યું કે આ રાજાને દીકરો છે વેનને આપણે રાજા બનાવી દઈએ. બધાની સંમતિથી વેન રાજા ગાદી પર બેસાડ્યા. પણ જ્યાં રાજગાદી મળી, વેન પોતાના સત્તામાં આવ્યો એટલે એણે પહેલો જ ફરમાન જાહેર કર્યો. કારણ કે કોઈ પણ રાજા બને એટલે પોતાનો પહેલો જ હુકમ બહાર પાડે કે મારા રાજ્યમાં આવું થવું જોઈએ. વેન રાજાએ પોતાના નગરની અંદર હુકમ કર્યો કે શું મારા પિતા પણ ગાંડા હતા અને તમે બધા પણ પ્રજા ગાંડી છો. જે આ જગતમાં દેખાતો નથી એવા ભગવાનની તમે યજ્ઞ યાગાદી અનુષ્ઠાન જપ તપ કરો છો. હું તમારા બધાનું પાલન પોષણ કરું છું. મને ભગવાન માનો, હું તમારો જીવતો જાગતો ભગવાન છું. આ વેન રાજાએ ભગવાનના યજ્ઞ યાગાદી પર પ્રતિબંધ કરી દીધો. કોઈએ પણ યજ્ઞ નહીં કરવો, કોઈ ભજન નહીં કરવા, કોઈ સત્સંગ નહીં કરવો, કોઈ બ્રાહ્મણ ભોજન ન કરાવવું, કોઈ સંતોને નહીં બોલાવવા. દરેક ધાર્મિક કાર્યો ઉપર આણે પહેલા તો બેન કરી દીધો કે આ કાર્ય કોઈ કરવા નહીં. અને જો કોઈને કરવાની ઈચ્છા થાય તો ભગવાનનું નામ નહીં, તમારે યજ્ઞ કરવો હોય તો તમારે રોજ આહુતિ આપવી. ઓમ વેનાય સ્વાહા. તમારે જપ કરવાનું થાય તો રોજ જપ કરો. ઓમ વેનાય નમઃ. મારા જ નામથી તમારે જે કંઈ પણ સત્કાર્ય કરવું હોય કરવાનું. આવા દુષ્ટાત્મા રાજાને જોઈ અને બ્રાહ્મણોને બધા ત્રસ્ત થઈ ગયા. વિચાર કરે કે હવે આને કરવું શું. બ્રાહ્મણોને ખૂબ દુઃખ આપવા લાગ્યો, બ્રાહ્મણોનું અપમાન કરવા લાગ્યો. એક દિવસ બ્રાહ્મણોએ વિચાર કર્યો કે રાજાને આપણે સમજાવીએ. તો સમજાવવા ગયા કે રાજા, યજ્ઞ યાગાદિથી વિશ્વનું કલ્યાણ થાય છે, તમે આના પર પ્રતિબંધ ન કરો. ત્યારે દુષ્ટ રાજા વેન આ બ્રાહ્મણોને મારવા દોડ્યો. ત્યારે બ્રાહ્મણોએ મારણ મંત્રથી જળ છાંટ્યું અને વેન રાજા ત્યાં મૃત્યુ પામી ગયો. વેન રાજાનું મૃત્યુ થયું એટલે પ્રજા રાજા વગરની થઈ ગઈ. હવે બધા વિચાર કરે છે, સાધુ સંતો બ્રાહ્મણો બધા વિચાર કરે છે કે આપણા રાજા તો હવે મૃત્યુ પામ્યા છે, હવે રાજા વગરની પ્રજા શું કરે. તો બ્રાહ્મણોએ વિચાર કર્યો કે આપણે આ જ રાજાનું મંથન કરીએ. તો રાજાનું મંથન કરવામાં આવ્યું. પગના ભાવથી એક કાળો પુરુષ નીકળ્યો. તો એ કાળા પુરુષને આજ્ઞા કરી કે તું સાઈડ પર જતો રહે. ફરીથી જ્યારે પોતાના ઉદર ભાગથી અને ભુજાઓને જ્યારે મંથન કરવામાં આવી ત્યારે એને જ એ વેન રાજાને ભુજાઓમાંથી અને ઉદરમાંથી પૃથુ રાજાનો પ્રાગટ્ય થયું. બોલો પૃથુ ભગવાન કી જય. ભગવાનના 24 અવતારોમાં આ અંશા અવતાર ભગવાનનો પૃથુ પણ ગણવામાં આવે છે. તો આ પૃથુ ભગવાન પ્રગટ થયા. પૃથુ રાજાને ગાદી પર બેસાડવામાં આવ્યા. પૃથુ રાજા પણ એટલા ધાર્મિક હતા, કારણ કે બ્રાહ્મણોના મંત્રોથી ઉત્પન્ન થયા છે. અને પૃથુ રાજાએ જ્યારે પોતાના રાજ્યની અંદર જોયું તો બધું પાપ આચરણ કરાયું હતું વેન રાજાએ, એટલે બધું નિરસ થઈ ગયું હતું. જગત કેવું થઈ ગયું હતું? નિરસ. હા, આપણા પણ જીવનમાં આપણે જુઓ, આપણે બધા નિરસ કેમ છીએ? તો કે આપણા પાપ આચરણથી. બાકી સાહેબ જોજો,
આ જંગલોમાં જે લંગોટીઓ પહેરીને ફરે છે બાવાઓ, સાધુ સંતો, મહંતો, આ બધા ભલે બંગલો નથી, ગાડી નથી, તો એ અલમસ્ત ફરે છે. કેમ? કારણ કે એમના જીવનની અંદર ભગવાનના નામનું તપ છે. અને આપણા જીવનમાં નીરસતા એટલા માટે છે કે આપણે આપણા જીવનમાં ખૂબ પાપ કર્યા છે, ને એમના જીવનમાં બહુ ભજન છે. તો જીવનમાં માણસને જે સાચો સુખ અને આનંદ પી શકે એ વસ્તુ એક જ છે, ભજન. તો પૃથ્વીરાજાએ વિચાર કર્યો કે આ બધું જ પૃથ્વીમાં જે કંઈ પણ છે બધું નિરસ થઈ ગયું છે. તો પૃથ્વીરાજાએ માં પૃથ્વીને રસહીન થયેલી જોઈ, અને રસહીન થયેલી રાજાએ પોતાની પૃથ્વીને કીધું કે હું તને મારી નાખીશ. ત્યારે પૃથ્વી બહાર પ્રગટ થઈ અને પૃથ્વીરાજા પાસે આવીને કહ્યું કે હે પૃથ્વીરાજા, મારા ઉપર જેવા કર્મો કરવામાં આવે એવી હું બની જાઉં છું. તમારા પિતાએ ખૂબ પાપ કર્યા છે, માટે મારા બધા જ રત્નો મેં મારા પોતાની અંદર સમાઈ લીધા છે. પણ હવે તમે એનું દોહન કરો. જો આપણને બધાને પણ ખબર છે, આપણને બધાને ખબર છે કે આપણા ઘરે કોઈ ચોર આવે તો આપણે દાગીના ક્યાં રાખીએ? આપણા ઘરે કોઈ ચોર આવે તો આપણે દાગીના ક્યાં મૂકીએ? સંતાડીને મૂકીએ. પણ જ્યારે ધનતેરસના દિવસે ભૂદેવ પૂજા કરાવવા આવે તો ઘરમાંથી જેટલા પણ દાગીના હશે બધા કાઢીને આપણે સોફા પર અથવા તો પાટલા પર ગોઠવી દઈશું. કેમ? ચોર આવે ત્યારે હંતાડ દઈએ, અને બ્રાહ્મણ આવે ત્યારે આપણે બધું ગોઠવીને પૂજા કરાવો મહારાજ. કારણ કે જીવનમાં આપણને પણ ખબર છે કે જે પાપી